માઘ મેલા અને માઘ મેલા પ્રયાગરાજમાં ગયા વર્ષે જેમ કુંભ મેલામાં લોકોને મોજ કરાવી હતી એમ જ આ વર્ષે પણ માઘ મેલાનું આયોજન કર્યું છે શ્રીનાથજી ટુરિઝમ વાળા અમારા કાકાએ. કાકા, કઈ રીતનું આયોજન છે? આપણું 7 દિવસનો પ્રોગ્રામ છે. એની અંદર બનારસ, ઉજ્જૈન, ઓમકારેશ્વર, પ્રયાગરાજ, અયોધ્યા, છપૈયા આ પણ બધું સામેલ કરેલું છે. સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે જમવાનું પણ રહેશે. સારી હોટલમાં એક રૂમમાં 4 વ્યક્તિને રહેવાનું. ભાઈ, આ બધા જો મારી જેમ જુવાનિયાઓ છે બધા એને માઘ મેલાની મોજ માણવાના છે. હવે તમને શ્રીનાથજી ટુરિઝમ પેલા કઈ ગયેલા કે? અમે ગયા વર્ષે શ્રીનાથજી ટુરિઝમ માંથી કુંભ મેળામાં ગયા હતા. ફૂલ બાગાજી की ફૂલ મજા આવી ગયા. મોજે મોજ દરિયો ભાગીને ગો, મજા આવી ગઈ. ભરાઈ ગઈ છે અને ભાઈ આજ 1 તારીખ છે ને આજે આ માઘ મેલાનું આરંભ થઈ ગયો છે અને બસ નીકળી ગઈ છે. હવે કાકા, તમે શ્રીનાથજી ટુરિઝમ કેટલા વર્ષથી જાઓ છો? 5-6 વર્ષ. અલગ અલગ ટ્રીપો કરો છો? કેવું કામ લાગ્યું તમને શ્રીનાથ? બહુ સરસ, સારું કામ છે. ગયા જેવું છે, ભરા જેવું છે. શ્રીનાથજી વાળા સાથે અમે ઘણા વર્ષોથી જઈએ છીએ અને એનું કામ બહુ સારું લાગ્યું. અમને બહુ મજા આવે છે અને બહુ આનંદ કરાવે છે. ખાવા પીવાની બધે જમવાની બધે સગવડ સારી છે, બહુ મજા આવે છે અને મોજ કરવાની એ ફૂલે ફૂલ. ભાઈ, શ્રીનાથજી ટુરિઝમ જોડે જેમણે પણ ટૂર કરેલી હોય નેશનલ ઇન્ટરનેશનલ બધાના રિવ્યુ આવા જોરદાર જ હોય છે, કારણ કે ભાઈ શ્રીનાથજી ટુરિઝમ નું કામ જ એવું જોરદાર છે. ભાઈ, આજે 1 જાન્યુઆરી છે ને બધા મિત્રો અત્યારે માઘ મેળા માટે નીકળે છે. પહેલી ટ્રીપ ઉપડે છે અને આવનારી 13 અને 21 જાન્યુઆરીના રોજ બીજી ટ્રીપ ઉપડવાની છે 2. એટલે જેમને પણ ભાઈ બુકિંગ કરાવવું હોય તો શ્રીનાથજી ટુરિઝમના નંબર અને એડ્રેસ નીચે આપેલું છે. મુલાકાત લઈ લેજો ને બુકિંગ કરાવી લેજો મારા વાલા. મોજ કરવાનો સમય છે, કરી લેજો.